રાજ્યના 14 શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને પહોંચ્યો 20 ડિગ્રીની નીચે. પાટનગર ગાંધીનગરમાં નોંધાયું સૌથી નીચું 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન, તો નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને પહોંચ્યો 15.5 ડિગ્રીએ. 6 શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 18 ડિગ્રીથી નીચે. ડીસામાં 16.4 ડિગ્રી, તો કેશોદમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને પહોંચ્યો 16.8 ડિગ્રી. અમરેલી અને વડોદરામાં 17 ડિગ્રી, તો રાજકોટ અને ભાવનગરના મહુવામાં 17.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન. કચ્છના ભુજમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને પહોંચ્યો 18.6 ડિગ્રીએ. પોરબંદર અને સુરેન્દ્રનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો પહોંચ્યો 19 ડિગ્રીએ, તો ભાવનગરમાં 19.2 અને અમદાવાદમાં 19.7 ડિગ્રી તાપમાન. દિલ્હી એનસીઆરમાં નથી મળી હવા પ્રદૂષણથી કોઈ રાહત. કેટલાક વિસ્તારોમાં AQI 400 ને પાર. ગ્રેપ 4 લાગુ થયા બાદ બોર્ડર પર શરૂ કરાયું ચેકિંગ. ચેકિંગ બાદ જ વાહનોને મળી રહી છે એનસીઆરમાં એન્ટ્રી. ગ્રેપ 4ના નિયમો લાગુ થયા બાદ દિલ્હીની તમામ બોર્ડર પર વધારાઈ ચોકસાઈ. હરિયાણા બોર્ડર પર કરવામાં આવી રહ્યું છે વાહનોનું ચેકિંગ. ગ્રેપ 4ના નિર્દેશોનું પાલન ન કરનારા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી. ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે દિલ્હી અમદાવાદની 5 સહિત 14 ફ્લાઇટ્સ પડી મોડી. દિલ્હી એરપોર્ટ પર વિઝિબિલિટીમાં ઘટાડો થયો હોવાથી 300 ફ્લાઇટના ખોરવાયા શેડ્યુલ. હજારો મુસાફરો કલાકો સુધી અટવાયા. કડક સુરક્ષા વચ્ચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનું મતદાન ચાલુ. મહારાષ્ટ્રમાં સાંજે 6 વાગ્યા સુધી મતદારો કરી શકશે મતાધિકારનો ઉપયોગ. મહાવિકાસ અઘાડી અને મહાયુતિ વચ્ચે સીધો મુકાબલો. 23 નવેમ્બરે યોજાશે મતગણતરી. ઝારખંડમાં બીજા અને અંતિમ તબક્કા માટેના મતદાનને લઈને લાગી કતારો. 38 બેઠકો પર સાંજે 4 વાગ્યે મતદાન થશે પૂર્ણ. ઝારખંડમાં મતદાનને લઈ તમામ બૂથ પર ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત. મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ. ભાજપના દિગ્ગજ નેતા વિનોદ તાવડે પર રૂપિયા વહેંચવાનો આરોપ. બહુજન વિકાસ અઘાડીએ આરોપ લગાવ્યો કે વિરારની એક હોટલમાં વિનોદ તાવડેએ 5 કરોડ રૂપિયા લઈ કાર્યકર્તાઓ સાથે યોજી બેઠક. બહુજન વિકાસ અઘાડીના કાર્યકરોએ તાવડેની સામે જ બેગમાંથી નોટો કાઢી હવામાં ઉછાળી. બહુજન વિકાસ અઘાડીના ઉમેદવાર ક્ષિતિજ ઠાકુરે આરોપ લગાવ્યો કે વિનોદ તાવડે પાસે 5 કરોડ રૂપિયા અને એ નામની ડાયરી મળી. કેશકાર્ડને લઈ હોટલ બહાર બહુજન વિકાસ અઘાડીના કાર્યકરોએ મચાવ્યો હોબાળો. હંગામાના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો પાડ્યો શાંત. સમગ્ર મામલે ચૂંટણી પંચ સમક્ષ નોંધાવવામાં આવી ફરિયાદ. એનસીપી નેતા સુપ્રિયા સુલે અને કોંગ્રેસ નેતા નાના પટોલે પર ભાજપે લગાવ્યા ગંભીર આરોપ. ભાજપે દાવો કર્યો કે ચૂંટણીમાં બિટકોઇન કૌભાંડના રૂપિયાનો થયો ઉપયોગ. પૂર્વ આઈપીએસ અધિકારી રવિન્દ્રનાથ પાટીલે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બિટકોઇન કૌભાંડના રૂપિયાનો ઉપયોગ થયો હોવાનો લગાવ્યો આરોપ. ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરીને 4 ઓડિયો ક્લિપ કરી જાહેર. ઓડિટ ફર્મના કર્મચારી સાથે સુપ્રિયા સુલે અને નાના પટોલે રૂપિયાની લેતી દેતીની વાત કરી રહ્યા હોવાનો ઉલ્લેખ. ભાજપના આરોપો પર સુપ્રિયા સુલે અને નાના પટોલે ચૂંટણી પંચ અને પોલીસમાં કરી ફરિયાદ. મતદાન પહેલા ભાજપે જાહેર કરેલી ઓડિયો ક્લિપને ગણાવી ફરજી. વિનોદ તાવડે કેશ કાર્ડને લઈને રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી પર સાધ્યું નિશાન. જનતાના રૂપિયા લૂંટીને આપે કોના ટેમ્પોમાં મોકલ્યા. ઉદ્ધવ ઠાકરેએ પણ કેશ કાર્ડને લઈ વિનોદ તાવડેને ઘેર્યા. અનેક રાજ્યોમાં સરકાર પાડવા માટે વિનોદ તાવડેએ ભજવી હતી મોટી ભૂમિકા. હવે ખબર પડી કે વિનોદ તાવડેનું કેમ વધ્યું હતું મહત્વ. લગ્નસરાની સિઝન વચ્ચે સોના ચાંદીના ભાવમાં ફરી ઉછાળો. સોનાના 10 ગ્રામનો ભાવ ₹1,000 વધીને 78,300. ચાંદીના ભાવ પ્રતિ કિલોએ 2,500 વધીને 90,000 રૂપિયા થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અત્યાર સુધીની કાર્યવાહીની સાથે સાથે ખાતરની અછત, મગફળી સહિતની જણસની ટેકાના ભાવે ખરીદી બાબતે થશે ચર્ચા. શાંતિ ડોળવાનો ફરી પ્રયાસ. વડોદરાના રવાપુરા વિસ્તારમાં જોગી વિઠ્ઠલદાસની પોળમાં અસામાજિક તત્વોએ ફેંક્યા પથ્થરો અને કાચની બોટલો. સ્થિતિ વણસે પહેલા પોલીસ પહોંચી સ્થળ પર. કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના દરોડા. યુએન મહેતા હોસ્પિટલના ડોક્ટરોને સાથે રાખી હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન. મેડિકલ ડોક્યુમેન્ટ, દર્દીઓની એન્ટ્રી અને સારવારના ચોપડા, ઇલેક્ટ્રોનિક ઉપકરણ, હાર્ડ ડિસ્ક સહિતની વસ્તુઓની સાથે લાલ કલરની પોથીઓ પણ જપ્ત.
ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલ અને 3 ડાયરેક્ટરના ઘરે પાડ્યા દરોડા દરમિયાન 4 આરોપી મળી ન આવતા લુકઆઉટ નોટિસ લગાવાઈ. ડાયરેક્ટર કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા છે અને ડોક્ટર સંજય પટોલિયા રાજશ્રી કોઠારી ભૂગર્ભમાં ઉતરી ગયા ત્યાં સુધી પોલીસ ઊંઘતી. તપન પરમાર હત્યાકાંડ બાદ એક્શનમાં વડોદરા પોલીસ. મહેતાવાડી અને આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચનું કોમ્બિંગ, છરા સહિતના તીક્ષ્ણ હથિયારો જપ્ત. સહકાર માટે વડોદરા પોલીસ કમિશનરની નાગરિકોને અપીલ. તપન પરમાર હત્યાકાંડ બાદ એક્શનમાં વડોદરા કોર્પોરેશન. નાગરવાડાથી મચ્છીપીટ સુધીના રસ્તા ઉપરથી હટાવાયા દબાણો. 7 ટ્રક ભરી લારી ગલ્લા જપ્ત. દબાણ શાખાના ડાયરેક્ટર મંગેશ જયસ્વાલનો દાવો, જ્યાં દબાણો હશે ત્યાં પાલિકાની ટીમ કરશે કાર્યવાહી. અટર્ન રેગિંગ કાંડમાં 15 આરોપી સિનિયર વિદ્યાર્થીઓ પર કસાવો સકંજો. કોર્ટે આરોપીઓના 1 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. તપાસમાં થઈ શકે ચૂકવનારા. અમદાવાદ શહેરમાં ગુનાખોરી વધતા આખરે દોડતી થઈ પોલીસ. શહેરના અલગ 3 ઝોનમાં શરૂ કરાયું નાઇટ કોમ્બિંગ. સમગ્ર અમદાવાદ શહેરમાં 350થી વધુ અધિકારી કર્મચારીઓ જોડાયા નાઇટ કોમ્બિંગમાં. ચેકિંગ દરમિયાન વિદેશી દારૂની બોટલ સાથે એક પકડાયો તો એક વ્યક્તિના એક્ટિવાની ડિક્કીમાંથી હાથ લાગ્યા 1.5 લાખની રોકડ. અન્ય એક શંકાસ્પદ બુલેટ પણ લેવાયું કબજે. સુરતના પાંડેસરાની નકલી હોસ્પિટલ મુદ્દે મોટો ઘટસ્ફોટ. હોસ્પિટલ સંચાલકોએ આમંત્રણ પત્રિકામાં નામ પ્રસિદ્ધ કરતા પહેલા લીધી હતી મંજૂરી. હોસ્પિટલની ચેર પર જોઈન્ટ પોલીસ કમિશનર 17 નવેમ્બરના ઉદ્ઘાટનમાં હાજરી આપી તબીબની ખુરશીમાં પણ બેઠા રાઘેન્દ્ર વત્સ. જીમ એન્ડ સ્પામાં અગ્નિકાંડ બાદ સફાળું જાગ્યું. સુરત ફાયર વિભાગ અલગ ટીમો બનાવી શહેરના તમામ ઝોનમાં આવેલા જીમ એન્ડ સ્પામાં ફાયર વિભાગની તપાસ. સ્પા અને જીમમાં ફાયર સેફટીની યોગ્ય સુવિધા છે કે નહીં તેને લઈને કરાઈ ચકાસણી. મોદક તુલા વિવાદ બાદ હવે જયસુખ પટેલની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી. સરકારી વકીલ તહોમતનામું રજૂ કરે તે પહેલા જ પોતાના વકીલ તરફથી દાખલ કરી ડિસ્ચાર્જ અરજી. કહ્યું, જે કલમ હેઠળ તેઓની સામે ગુનો નોંધાયો છે તે મુજબ તેઓની સામે નથી બનતો કોઈ ગુનો. જયસુખ પટેલની સાથોસાથ અન્ય આરોપીઓ પણ આ કેસમાંથી ડિસ્ચાર્જ માટેની કરી અરજી. ગાદોઈ ટોલ નાકા ઉપર મારામારીના કેસમાં આખરે તત્કાલીન પીઆઈ ભોજાણીનું પોલીસ સમક્ષ સરેન્ડર. 30 જૂન 2024ના રોજ પીઆઈ ભોજાણી સહિત 20 લોકોના ટોળાએ ટોલની બાબતે મચાવ્યો હતો ઉત્પાત. હવે ભોજાણીએ સરેન્ડર કરતા વંથલી પોલીસે શરૂ કરી કાર્યવાહી. ભાવનગર શહેરના રાધનપુરી બજારમાં લાગેલી આગ 5 કલાકથી વધુ સમય બાદ નથી આવી કાબૂમાં. જૂનવાણી મકાનમાં જનતા કટલેરી નામની દુકાનમાં લાગી હતી આગ. ફાયર બ્રિગેડના 5 ફાયર ફાઇટર્સે કલાકોની જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. પાટડીમાં જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની મોટી કાર્યવાહી. પીઆઈ M.K. ઝાલા અને 3 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ. રહેણાંક મકાનમાં દરોડા પાડી સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપ્યા હતા 30 જુગારીઓને. સ્ટેટ મોનિટરિંગ સેલની સુરત જિલ્લામાં મોટી કાર્યવાહી. માંગરોળના નંદાવ પાટિયા પાસેથી 57 લાખની કિંમતના વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો. દારૂ ભરેલો ટ્રક દમણથી જૂનાગઢ જતો હોવાનો ખુલાસો. વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ આણંદ જિલ્લામાં. વલ્લભ વિદ્યાનગરમાં એવરેસ્ટ ઓવરસીઝના સંચાલક પર કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યાનો આરોપ. ઓફિસમાં જ કામ કરતી પરણિત યુવતીને વારંવાર હવસનો શિકાર બનાવી ભૌતિક મકવાણાએ બનાવી ગર્ભવતી. વલ્લભ વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ. કાગડાપીઠમાં યુવકની હત્યાનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો ભેદ. યુવરાજ અને વિશાલ ચુનાર નામના શખ્સની ધરપકડ. હુમલામાં અલ્પેશ ઠાકોર નામના યુવકનું નિપજ્યું છે મોત, તો અન્ય એક વ્યક્તિની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર. 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરેન્દ્રનગર એસઓજીએ ઝડપી પાડ્યો. આરોપીની સામે 1 વર્ષ અગાઉ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટનો નોંધાયો હતો ગુનો. ઈંટોના ભઠ્ઠા પર બંધક બનાવાયેલા 27 શ્રમિકોને મુક્ત કરાવતું આણંદ જિલ્લા પ્રશાસન. આંકલાવ તાલુકાના મોટી સંખ્યાટ ગામે છેલ્લા 5 દિવસથી ઉત્તર પ્રદેશના કાસગંજના 27 શ્રમિકોને બનાવાયા હતા બંધક. ભઠ્ઠા સંચાલકે કામદારોને બંધક બનાવી જમવાનું નહીં આપી માર માર્યાનો આરોપ. ચાલુ ટ્રકમાંથી કેમિકલ ભરેલા બેલર પડ્યા ભરૂચના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર. ઘટનાને પગલે હાઈવે ઉપર લાંબો ટ્રાફિક જામ, કોઈ જાનહાનિ નહીં.
ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ડાકોર એક્ઝિટ સર્વિસ રોડ ઉપર અકસ્માતમાં કારમાં સવાર ચાલકનો આબાદ બચાવ. કાર ચાલક આણંદથી ઠાસરા જતો હોવાનું આવ્યું સામે. સુરતના કિરણ ચોક નજીક કાપોદ્રા પોલીસની પીસીઆર વાને સર્જ્યો અકસ્માત. એક બાઇક ચાલકને ટક્કર મારતા સ્થળ પર એકઠા થયા લોકોના ટોળેટોળા. વિફરેલા લોકોએ પીસીઆરના ચાલકને ચડાવ્યો ધક્કે. ચાલક નશામાં ધૂત થઈને વાહન હંકારતો હોવાની વ્યક્ત કરાઈ આશંકા. દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સની ધરપકડ કરી સુરેન્દ્રનગર એસઓજીએ. પાટડી તાલુકાના જેનાબાદ રમુલાબાદ રોડ પરથી મોહમ્મદ આરીફ અલારખાભાઈ કુરેશીને પોલીસે ગેરકાયદે હથિયાર સાથે દબોચ્યો. આર્મ્સ એક્ટની કલમ 25(1)B મુજબ નોંધ્યો ગુનો. એટીએમમાં કરતબ અજમાવી રૂપિયાની ચોરી કરતી ગેંગના 2 સાગરીતોની સુરતની ઉધના પોલીસે કરી ધરપકડ. બાઠેના ઇન્ડસન બેંક બહાર ઉભેલા સૂરજ કારુસ અને દીપુ નાયકની કરાઈ ધરપકડ. આરોપીઓ એટીએમમાં રૂપિયા બહાર આવે ત્યાં એલ્યુમિનિયમની પટ્ટી લગાવી લોકોના લઈ લેતા હતા રૂપિયા. માનવ ગરિમા યોજના અંતર્ગત અપાતી ટૂલ કીટ નબળી ગુણવત્તાની હોવાનો ભાવનગરના ગાઢુલામાં આરોપ. લાભાર્થીઓને ટૂલ કીટ ₹5,000ની જ્યારે એજન્સી ₹12,000નું બિલ પકડાવી દેતી હોવાનો આરોપ. યોજના અંતર્ગત રાહત દરે ટૂલ કીટ અપાય તેવી લાભાર્થીઓની માંગ. સફાઈ વેરો ન ભરનાર લારી ગલ્લા ધારકોની સામે પાલિકાની કાર્યવાહી. વડોદરાના ડભોઈમાં કાઝીવાડા વિસ્તારમાંથી 25થી વધુ લારીઓ જપ્ત. તો પાલિકા પ્રમુખની ચીમકી, ટૂંક સમયમાં દબાણ હટાવવાની કરાશે કામગીરી. જર્જરિત પાણીની ટાંકી જમીનદોસ્ત કરાઈ. ભરૂચના નાંદેલાવ ગ્રામ પંચાયતમાં અનિચ્છનીય બનાવ બને એ પહેલા પ્રશાસનની કાર્યવાહી. વરસાદી પાણીના નિકાલની માટે અમદાવાદના સોલા વિસ્તારમાં કેન્દ્ર સરકારના ડિઝાસ્ટર વિભાગની ગ્રાન્ટનો કરાશે ઉપયોગ. બંધન 4 રસ્તા પાસે રોડની નીચે 36 કરોડના ખર્ચે મુકાશે બોક્સ. અમદાવાદના રાણીપ વિસ્તારમાં ચંદ્રભાગા નાળાના બદલાશે રંગરૂપ. અંદાજે 146 કરોડના ખર્ચે નાળાને ઉતારાશે આરસીસીના બીમ બોક્સની નીચે. તો આસપાસના નીચાણવાળા વિસ્તારોનું નાળું ઓવરફ્લો થવાને કારણે અપાતા એલર્ટમાંથી મળશે છુટકારો. અમદાવાદમાં દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પ્રહલાદનગર વિસ્તારમાં ઓનેસ્ટ હોટેલની બાજુમાં ઊભી કરાશે ફૂડ કોર્ટ. 6.46 કરોડના ખર્ચે બનનાર ફૂડ કોર્ટમાં હશે 28 સ્ટોલ. તો ફૂડ કોર્ટમાં ખોરાકના કાયમી નિકાલની સાથે હશે પાર્કિંગની વ્યવસ્થા. અંદાજે 7 કરોડના ખર્ચે અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલોને અપાશે નવા રંગરૂપ. પ્રથમ તબક્કામાં 29 તો બીજા તબક્કામાં આવરી લેવાશે 45 ટ્રાફિક જંકશન. અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે 10 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાશે ટ્રાફિક જંકશન. ટ્રાફિકવાળા જંકશન્સનો ટોપોગ્રાફિકલ સર્વે, પેડેસ્ટ્રીયન કાઉન્ટ સર્વે કરાશે. પદયાત્રીઓને ચાલતા કે રસ્તો ઓળંગવામાં પડતી હાલાકીનું આવશે નિરાકરણ. તમામ યુનિવર્સિટીના 2 વ્હીલર ચાલક કર્મચારીઓને હેલ્મેટ પહેરવા ફરજ પાડવા રાજ્ય પોલીસ વડાએ તમામ ચાન્સેલર્સનો માગ્યો સહકાર. તમામ સરકારી કચેરીના વડા અને અધિકારીઓને લેખિતમાં કરાઈ રજૂઆત. 2 વ્હીલરમાં ચાલક અને તેમની પાછળ બેસનારે પણ પહેરવું પડશે હેલ્મેટ. જીટીયુના સીસીસી કૌભાંડને લઈ સિસ્ટમ એનાલિસ્ટ તરીકે ફરજ બજાવતા કેયુર શાહ સસ્પેન્ડ. તમામ કમિટીના અહેવાલના આધારે યુનિવર્સિટીએ ફરજ મોકૂફ કરવાનો લીધો નિર્ણય. સસ્પેન્ડેડ અધિકારીના આઈટી હેડ તરીકેના કાર્યકાળ સમયે કૌભાંડ થયાની હતી ફરિયાદ. અમદાવાદમાં વધેલી ગુનાખોરી બાદ એક્શનમાં પોલીસ કમિશનર. 13 વહીવટદાર પોલીસ કર્મચારીઓની જિલ્લા બહાર બદલી. ના સીપીના આદેશ. રાજેન્દ્ર ગોહિલની તાપી, કેયુર બારોટની જૂનાગઢ, સિરાજ મંસૂરીની પોરબંદર તો હરવિજયસિંહ ચાવડાની અમરેલીમાં કરાઈ બદલી. જગદીશ પટેલની પશ્ચિમ કચ્છ જ્યારે મહેન્દ્રસિંહ દરબારની જામનગર જિલ્લામાં કરાઈ ટ્રાન્સફર. કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસની વચ્ચે સંકલન વધે તે હેતુથી અમદાવાદમાં યોજાયો વર્કશોપ. એનસીબી, સેન્ટ્રલ આઈબી અને સીબીઆઈ સહિત વિવિધ કેન્દ્રીય એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓએ આપ્યું માર્ગદર્શન. તપાસ એજન્સી તરફથી ઉપયોગમાં લેવાતા પોર્ટલ અને એપ્લિકેશન અંગે અધિકારીઓને કરાયા વાકેફ. જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કરનારા પર મોટા પાયે તવાઈની લટકતી તલવાર. સીબીડીટીએ દેશભરની મહાનગરપાલિકા અને નગરપાલિકા પાસે જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કરનારાઓની વિગતો મગાવી. મોટાભાગના જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કરનારાઓ નિયમ મુજબ ટેક્સ નથી કરાવતા જમા.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી શુભેચ્છા મુલાકાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છની પ્રખ્યાત હસ્તકલા કારીગરીની સ્મૃતિ ભેટ કરી અર્પણ. બ્રાઝિલનો પ્રવાસ પૂર્ણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા ગુયાના. ભારત કેરિકોમ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી આપશે હાજરી. ગુયાનામાં સંસદને સંબોધન કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી પ્રવાસી ભારતીયો સાથે કરશે મુલાકાત. બ્રાઝિલના રિયો ડી જેનેરિયોમાં યોજાયેલા G20 સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે કરી દ્વિપક્ષીય બેઠક. 2 વર્ષમાં નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી વચ્ચે 11 વખત થઈ મુલાકાત. આર્જેન્ટિના અને ચીલીના રાષ્ટ્રપતિ સાથે પણ નરેન્દ્ર મોદીએ કરી દ્વિપક્ષીય વાતચીત. મણિપુરમાં હિંસા પ્રભાવિત વિસ્તારમાં સેનાના જવાનો રાખી રહ્યા છે ચાંપતી નજર. ઇમ્ફાલમાં કર્ફ્યુ દરમિયાન સેનાના જવાનોએ કર્યું પેટ્રોલિંગ. માહોલ બગાડનાર તત્વો પર પોલીસની નજર. મણિપુર સરકાર કુકી ઉગ્રવાદીઓને ગેરકાયદે સંગઠન જાહેર કરી શકે તેવા કરવામાં આવ્યા પ્રયાસ. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખી મણિપુર હિંસા મામલે હસ્તક્ષેપ કરવા કરી રજૂઆત. ભાજપના શાસનમાં રાજ્યના લોકોને થયું છે મોટું નુકસાન. મણિપુર કોંગ્રેસના અધ્યક્ષ મેઘેન્દ્રએ મુખ્યમંત્રીનું માંગ્યું રાજીનામું તો સીએમ એન બિરેન સિંહ મણિપુરની સ્થિતિ માટે કોંગ્રેસને ઠેરવી જવાબદાર. ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટને છત્તીસગઢમાં કરવામાં આવી ટેક્સ ફ્રી. મુખ્યમંત્રી વિષ્ણુદેવે દાવો કર્યો કે ફિલ્મથી ભયાનક સત્ય ઉજાગર કરવાનો કરવામાં આવ્યો છે પ્રયાસ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ફિલ્મના કર્યા વખાણ. કોંગ્રેસ નેતા સજ્જનસિંહ વર્માએ સાબરમતી રિપોર્ટ પર ઉઠાવ્યા સવાલ. અમેરિકાની મંજૂરીના બીજા દિવસે યુક્રેને રશિયાના બ્રિંક્સમાં યુએસ બનાવટના 6 મિસાઇલ્સ છોડ્યા. પુતિને ન્યુક્લિયર અટેકના નિયમો બદલ્યા. પુતિને કહ્યું રશિયાને છંછેડશો તો પરમાણુ હુમલા કરી વિનાશ સર્જીશું. યુક્રેન યુદ્ધના થયા 1000 દિવસ. યુક્રેન પર રશિયાના હુમલાના 1000 દિવસ પૂર્ણ. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું વિશ્વભરના દેશો તેમના ધૈર્ય અને કમજોરી ન સમજે. 2025માં યુક્રેનના પક્ષમાં આવશે પરિણામ.